संतानहन्तारो पादाम्बुजरेणव यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्सभा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ગુહામ પ્રવિષ્ટૌ ઇત્યધિકરણ માં આપણે પૂર્વ પક્ષી સુધી જોઈ ગયા હતા આપણે એટલે પૂર્વ પક્ષીનો જે મત હતો તે આપણે ત્યાં સુધી તો જોઈ ગયા હતા ભાષ્યની અનુસાર. તો પૂર્વ પક્ષીનો જે મત જે છે ગુહામ પ્રવિષ્ટૌ આત્માનૌ हि તદ્દર્શનાત્મા તતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદંતિ પંચાગ્નયો ये ત્રિણાચિકેતા. એનું ઇન્ટરપ્રિટેશન પૂર્વ પક્ષના હિસાબથી વખતે આપણે સમગ્ર ચર્ચા જોઈ અને પૂર્વ પક્ષના હિસાબથી પૂર્વ પક્ષના વિચારથી મૂળમાં રતમ પિબંતવ છે તેથી આત્મસુખ કે સ્વર્ગ કામના કે સ્વર્ગ સુખ અને મોક્ષ સુખ એ અર્થ કર્યો. પિબંતવ છે એ દ્વિવચન છે તેથી કરીને બે છે તેમ પણ તેઓ માને છે અને બે એટલે એક બદ્ધ અને મુક્ત જીવ ફરક. સુકૃતસ્ય લોકે એમાં આપણે જોયું કે ષષ્ઠી નથી ત્યાં. સુકૃત એવો લોક એવો અર્થ તેઓ લઈ રહ્યા છે અને લોકનો અર્થ અહીંયા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ લોકનો અર્થ શરીર પણ ગણે છે એમ જેમ ગીતામાં પણ એમ કહે છે. તેથી લોક શબ્દનો અર્થ અહીંયા તેઓ લિટરલ સેન્સમાં ન લઈને જે લોક શબ્દ જે છે તેનો અર્થ શરીર તરીકે પૂર્વ પક્ષી લીધો. ગુહામ પ્રવિષ્ટૌ ગુહામ જે પદ જે છે તે એક વચન છે છતાંય લક્ષણાથી તેમણે એમ કહી રહ્યા છે કે એક વચન જે છે પ્રકાર ભેદથી એક વચન છે, પ્રકાર એક જ છે તેથી એક વચન યુઝ કર્યો છે. તેમ નો મત તો એક જ ગુહામાં બે છે એમ નથી માનતા. અને જો હૃદયાકાશ પણ ગણે તો પણ ગુહા તે એક જ હૃદયાકાશ રૂપી પ્રકાર ગણવો, બાકી હૃદયાકાશ તો બે છે એમ ગણે છે. અને જો ગુહા શબ્દથી ગહન અર્થ લો તો બ્રહ્મ જ્ઞાનની જે ગહનતા જે છે તે ગુહા શબ્દનો અર્થ છે તેમ પૂર્વ પક્ષી કહે છે. તો ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપો તેથી કરીને છાયા અને આતપ જે છે તે બદ્ધ મુક્ત જીવ પરક છે. એવી રીતે બ્રહ્મવિદો વદંતી જે આતપ જે છે બ્રહ્મવિદો કહે છે અને પંચાગ્નયો છે ત્રિણાચિકેતા જે કર્મકાંડ જે જાણકાર જે છે કર્મકાંડ ને જાણનાર તેમાં જે એક્સપર્ટ જે છે તેઓ એને છાયા તરીકે વર્ણવે છે. તો છાયા અને આતપ આ સમગ્ર જે છે પૂર્વ પક્ષ એ પ્રસ્તુત કરવામાં આવ્યું. અહીંયા સુધી તો પૂર્વ પક્ષ
પક્ષના હિસાબ તો કોઈ પ્રશ્ન નથી ને હવે? ના ના ના. હવે આપણે ઉત્તર પક્ષ જોઈએ આજે. ના, અને આતપ નું શું કીધું? બદ્ધ મુક્ત જીવ. આતપ એટલે જે તેજોમય હોય તેને આતપ કહેવાય. હા, તેજ, હા, તેજ નો મતલબ કર્યો છે. તો સિદ્ધાંત પક્ષ આપણે હવે જોઈએ. સિદ્ધાંત પક્ષમાં એવમ પ્રાપ્ત ઉચ્યતે ત્યાંથી સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. મળ્યો બધાને ભાષ્યમાં? એક જ મિનિટ. બધાએ ઓપન કર્યું ને? જે ભાષ્ય જે છે ઓપન કરો. અમે 596 પેજ પર આગળ છીએ. એવમ પ્રાપ્ત ઉચ્યતે ગુહામ પ્રવિષ્ટાવાત્માનોભી, ત્યાંથી શરૂ થાય છે. ગુહા હૃદયાકાશ એમ કરીને સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. મળ્યો બધાને? પેજ નંબર તમને દેખાય તો જરા કોને, જો ખ્યાલમાં આવે તો. મને ખબર નથી તમે કયું પુસ્તક યુઝ કરો છો. હું બીજું પુસ્તક યુઝ કરું છું એટલે. આપણે આ કોમ્પ્યુટર માંથી જ જોઈએ જોકે. હા, તો એમાં 196 નંબર છે. 196. કઈ વાંધો નહીં, લો ને. ગુહામ પ્રવિષ્ટવાત્માનઃ ગુહા હૃદયાકાશ. તો હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. તો ત્યાં મહાપ્રભુજી કહી રહ્યા છે. મહાપ્રભુજીનો મત છે અહીંયા. પહેલા જે હતો અત્યાર સુધી જે, એ બધો સંશય પક્ષ હતો અને પૂર્વ પક્ષ હતો. તો સંશયો જે અધિકરણમાં જે પંચાંગ જે છે, 5 અંગો જે છે, તેમાંનો હવે આપણે લાસ્ટ જે 2 અંગ જે છે, ઉત્તર પક્ષ અને સંગતિ, તે અહીંયા આપણે અત્યારે જોઈ રહ્યા છે. વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તરમ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. એ ન્યાય. તો ગુહા હૃદયાકાશ પહેલો સિદ્ધાંત જો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે અહીંયા જે શબ્દ ગુહા શબ્દ જે છે, ક્યાં શબ્દ છે? ऋतम पिबंतौ सुकृतस्य लोके गुहाम प्रविष्टौ. જે વચન જે ગુહા શબ્દ જે છે, વચન જ રાખવો જોઈએ. એ પ્રકાર પરક નથી, એક વચન જ પરક છે. અને કહી રહ્યા છે ગુહાનો શબ્દનો મતલબ નહીં તો જ્ઞાન કે જ્ઞાનની ગહનતા, એવી લક્ષણા કોઈ લેવાની આવશ્યકતા નથી. ગુહા શબ્દનો ડાયરેક્ટ મતલબ છે હૃદયાકાશ. તો અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે ગુહાનો મતલબ હૃદયાકાશ છે. પછી આગળ કહી રહ્યા છે, એટલે અત્યારે આપણે શ્રુતિનો અર્થ જોઈ લઈએ, પછી સંગતિનો વિચાર કરશે મહાપ્રભુજી. પણ અત્યારે શ્રુતિનો અર્થ જોઈ લઈએ. પૂર્વ પક્ષી શું કહેતો હતું ગુહા શબ્દનો અર્થ? તો તમે ટેબલ બનાવો હોય તો ટેબલ બનાવી લો. એક બાજુ પૂર્વ પક્ષ રાખો, બીજી બાજુ ઉત્તર પક્ષ રાખો, વચ્ચે લાઈન કરો અને એમાં વાઇસે વર્સા જે છે, વર્સિસ કરીને તમે બંને બાજુ લખી શકો છો. ગુહા શબ્દ પક્ષી અર્થ કર્યો તો હૃદયાકાશ અથવા તો પ્રકાર. હૃદયાકાશ એક વચનમાં ન ગણીને પ્રકાર પરક ગણ્યો, અથવા હૃદયાકાશ ન ગણવો હોય તો જ્ઞાનની ગહનતા એમ કરીને પણ ગુહા શબ્દનો અર્થ પૂર્વ પક્ષે કર્યો હતો. અને મહાપ્રભુજી કહે છે નહીં, એ બેમાંથી એક પણ અર્થ બરાબર નથી તમારો. અમે ત્રીજો જ અર્થ કહી રહ્યા છે. ગુહા શબ્દનો મતલબ એક જ વચન છે અને એક વચન રાખીને હૃદયાકાશ જ ગણવો જોઈએ. કેમ કે મોસ્ટ ઓફ શાસ્ત્રોમાં ગુહા શબ્દનો મતલબ જે છે એ હૃદયાકાશ માટે જ લીધો છે. બરાબર. અત્યારે લક્ષણા કરવાની કોઈ આવશ્યકતા ખરી? ના. તેથી ગુહા જે છે હૃદયાકાશ જ છે. એક વચન ફરક છે, એક જ વચન છે. સમજમાં આવ્યું? તો બેમાં વાઇસે વર્સા લખવું હોય તો લખી દો.
હવે નંબર 2 ને હા હવે નંબર 2 હવે કહી રહ્યા છે કે તત્ર સુકૃદેવ અસ્મિન પ્રવિષ્ટૌ જીવ પરમાત્માન એવ અનેન જીવાત્માનમ અનુપ્રવિશ્ય ઇતિ ઉભયો પ્રવેશ શ્રવણાત. શાસ્ત્રમાં હવે બીજો જે શ્રુતિનો અર્થ જે છે તે કહી રહ્યા છે કે ગુહામ પ્રવિષ્ટૌ છે ને, ગુહામ પ્રવિષ્ટૌ એટલે 2 જણા પ્રવિષ્ટ થયા છે, કેમ કે દ્વિવચન છે. પ્રવિષ્ટૌ છે ને તો દ્વિવચન થયો. એક જ ગુહામાં 2 જણા પ્રવિષ્ટ છે. એની સંગતિ મહાપ્રભુજી કહે છે કે એનો અર્થ અમે સમજાવીએ. એની સંગતિ શાસ્ત્રમાં એમ કહે છે અનેન જીવેન આત્માનમ અનુપ્રવિશ્ય. જીવ અને આત્મા બંને નો પ્રવેશ છે. સમજમાં એમ ને? તેથી ઉભયો પ્રવેશ શ્રવણા. 2 જણોનો પ્રવેશ એક જ ગુહામાં સંભળાય છે શાસ્ત્રમાં. સમજમાં આવ્યું ને? સમજાઈ ગયું આટલું? તેથી રિતમ પિબંતૌ. તો પિબંતૌ નો અર્થ ત્યાં બદ્ધ જીવ મુક્ત પેલો પૂર્વ પક્ષી ગણી રહ્યો છે મહાપ્રભુજી. પૂર્વ પક્ષી જે બદ્ધ મુક્ત જીવ જે છે તે ન થઈ શકે. શાસ્ત્રમાં એની સંગતિ જસ્ટિફિકેશન ક્લિયર કટ આપવામાં આવી છે. શાસ્ત્રમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે અનેન જીવેન આત્માનમ અનુપ્રવિશ્ય ઇતિ ઉભયો પ્રવેશ શ્રવણાત. તો હંમેશા માટે બીજો અર્થ કરીએ. બરાબર. કયો શાસ્ત્ર છે એ પણ લખી લો. છાંદોગ્ય ઉપનિષદ છે 632. હા તો જસ્ટિફિકેશન મળ્યો ને? જસ્ટિફિકેશન મળ્યો, સંગતિ મળી ને? બીજો અર્થ કરવાની કોઈ આવશ્યકતા નથી. તેથી પૂર્વ પક્ષ જે છે તેનો બદ્ધને જીવ મુક્ત પરક જે છે એ તો સિદ્ધ થતો નથી. તેથી પૂર્વ પક્ષી કહે છે પિબંતવ છે અથવા પ્રવિષ્ટવ છે તો બદ્ધને મુક્ત જીવ સેપરેટ હૃદયાકાશમાં પ્રવિષ્ટ છે. અને મહાપ્રભુજી કહે છે નહીં, સેપરેટ હૃદયાકાશ નથી. હૃદયાકાશ એક જ છે ગુહા. એમાં 2 નો પ્રવેશ છે, એક જીવ એક પરમાત્મા. સમજમાં આવ્યું ને? હવે મેં તમને ગઈ વખત સમજાવ્યું પરમાત્મા મતલબ અહીંયા વ્યષ્ટિ અંતર્યામી સમજો. બરાબર. તો અહીંયા એટલું સમજમાં આવ્યું ને સિદ્ધાંત પક્ષ? જુઓ તો હવે એટલાનો અર્થ તો સમજમાં આવ્યો. ગુહામ પ્રવિષ્ટવમાં એટલું તો સમજમાં આવે છે કે બદ્ધ મુક્ત જીવ પરક નથી હવે. કેમ કે જો બદ્ધ મુક્ત જીવ પરક ગણીએ તો શું થશે? આપદા આવી જશે, પ્રોબ્લેમ આવી જશે. શાસ્ત્રમાં એવું કોઈ પણ જગ્યાએ એવું સ્ટેટમેન્ટ મળતું નથી જ્યાં એક જ ગુહામાં એક જ હૃદયમાં 2 જીવ પ્રવેશ્યા હોય. શાસ્ત્રમાં વચન જ નથી ને? નથી. તો કેવી રીતે ગણી શકાય? એ તો ન ગણી શકાય ને, કારણ કે એક જ ગુહામાં. અને ગુહા શબ્દનો મતલબ જ્ઞાન ની ગહનતા તો લીધી નથી, કેમ કે શાસ્ત્રમાં તે પ્રસિદ્ધ છે નહીં પાછો. અને એ જો લ્યો તો પણ એટલી બધી લક્ષણા થઈ જાય કે શ્રૌત અર્થ તમે એટલા બધા ડાયગ્રેસ થઈ જાઓ. અને અહીંયા એ બધું લેવાની કઈ જરૂર નથી. જયારે શ્રૌત થી જ સિદ્ધ થતું હોય તો શા માટે આપણે આગળ વધીએ? બરાબર. તો અહીંયા એમ કહે છે કે ભાઈ ગુહા જે શબ્દ જે છે તેને તો હૃદયાકાશ જ ગણવો જોઈએ. અને એ પ્રકાર પરક નથી, એક જ વચન પરક છે. તેથી ગુહામાં એક જ ગુહામાં 2 જણાનો પ્રવેશ છે. ક્યાં ગયું? પછી કહે છે એટલે બદ્ધ ને મુક્ત જીવ પરક નથી. એ તો સિદ્ધ થઈ ગયું ને? હવે કહી રહ્યા છે નહીં એકસ્મિન હૃદયાકાશે જીવદ્વયમ પ્રવેષ્ટુમ અર્હતિ. છે ને? સમજમાં આવી ગયું ને? હૃદયાકાશમાં 2 જીવનો પ્રવેશ કેવી રીતે હોય? શાસ્ત્રમાં તો ક્યાંયનું એવું વર્ણન છે નહીં. એક પણ શાસ્ત્રનો સ્ટેટમેન્ટ જસ્ટિફાય કરીને બતાવો જ્યાં એમ કહેતા હોય કે એક જ હૃદયાકાશમાં 2 જીવો નો પ્રવેશ છે. આવ્યું સમજમાં? સંગતિ થઈ ને? જો જોડે જોડે સંગતિ પણ લઈ રહ્યા છે મહાપ્રભુજી. અચ્છા, હવે તેથી આટલો સ્પષ્ટ અર્થ થયો. હવે આગળ કહી રહ્યા છે હવે આ
આગળ કહી રહ્યા છે. 75 છે પેજ નંબર. અર્થસ્તુ એવમ સંભવતી, આવો જ અર્થ સંભવે છે, બીજો કોઈ પ્રકારનો અર્થ સંભવતો નથી. કેમ કે જસ્ટિફાય કરીને આપ્યું ને મહાપ્રભુજીએ. હવે કહી રહ્યા છે પૂર્વાધિકરણે યથા અભિલેષિત ભોગો ભગવતી સાધિતઃ પ્રકારાણાંતરેણેપી ऋतं सत्यं परं ब्रह्मेति इति सत्ययोर ब्रह्मत्व प्रतिपादनात् स्वरूपामृत पातारौ. પૂર્વ પ્રકરણની અંદર તો આપણે જોયું હતું અત્તાચરાચર ગ્રહણાદ, એમાં અત્તાચરાચરાધિકરણ જે છે એમાં આપણે જોયું હતું કે ભગવાન જે અત્તા છે, ભગવાન અત્તા છે એ તો સમજ્યા ને આપણે. અને અત્તાનો મતલબ ત્યાં આપણે એમ સમજ્યા કે ભાઈ અત્તાનો મતલબ છે ત્યાં ભોગતા હોવું, અલૌકિક ભોગતા. એના પણ પહેલાની અધિકરણમાં એમ આપણે સિદ્ધ કર્યું હતું કે બ્રહ્મમ ચ ક્ષત્રમ ચ ઉભયો, સોરી જે યથા શું હતું તે યથા બ્રિહિર્યવો યાવા શ્યામા કો વા કતટુંડલો શબ્દ વિશેષાધિકરણમાં એમાં આપણે એમ જોયું કે જીવવત ભોગ નથી ભોગવતો પણ અલૌકિક ભોગ ભોગવનારો છે. એ તો સમજ્યા, એટલું સમજી ગયા આપણે. તેથી હવે શું કહી રહ્યા છે મહાપ્રભુજી કે પૂર્વાધિકરણે યથા અભિલેષિત ભોગો ભગવતી સાધિત. પૂર્વાધિકરણમાં આજે આપણો અત્તાચરાચરાધિકરણમાં અત્તાચરાચરાધિકરણની અંદર તો આપણે જોઈ લીધું કે ભગવાનમાં ઈચ્છિત ભોગનો તો સિદ્ધિ છે. ભગવાન જેનો ભોગ કરવા ઈચ્છે તે ભોગવી શકે છે, પણ ભોગથી ભગવાન કંટ્રોલ નથી થતા, ભગવાન ભોગને કંટ્રોલ કરે છે. એ તો આપણે જોયું ને. એમ જેમ જીવને છે ને ભોગથી જન્મ લેવો પડે છે, એમ ભગવાન ભોગના ગ્રસ્ત નથી. ભગવાનથી ભગવાન કંટ્રોલ, અને ભોગથી ભગવાન કંટ્રોલ નથી થતા, ભગવાનથી ભોગ કંટ્રોલ થાય છે. બરાબર. તેથી અહીંયા અભિલષિત ભોગો ઉચિત છે ને. અભિલષિત ભોગો ઉચિત સાધિત. હવે કહી રહ્યા છે એટલે વાત સમજાય કે આ વાત આવી ક્યાંથી, પાછી હવામાંથી. સમજો એક વાત, તમ પિબંતવ છે, જોયો પિબંતો એટલે ભોગ ની વાત આવી રહી છે, જોયું ને. વાતને સમજો, પછી પાછા એમ નહીં રહેતા કે અચ્છા હવે આ પાછું ક્યાંથી આવી ગયું, વચ્ચે ક્યાંથી પાછું પૂર્વાધિકરણ આવી ગયું. તો એ આના માટે પિબંતો ભોગની અભિલાષા છે તો કેવી રીતે ભોગી, ભગવાનને શાની ભોગની અભિલાષા, રીતમ પિબંતો એ જસ્ટિફાઈ કરી રહ્યા છે આપણે. સમજમાં આવ્યું? તો પછી અત્યારે તો ધવલભાઈ આ બધું ઉત્તર પક્ષ જ ચાલે છે ને. 8 પોઈન્ટ. 8 પોઈન્ટ કયા ભાઈ? 8 પોઈન્ટ આ જીવ અને પરમાત્મા વ્યષ્ટિ અંતરે અમે એકમાં જ રહે છે, બદ્ધ મુક્ત જીવ પણ નથી, એક જ હૃદય આકાશમાં 2 જીવ, ભગવાન ની સત્તા અત્તા એટલે અલૌકિક ભોગતા, જીવવત ભોગ ભોગવાતો નથી, અલૌકિક ભોગ ભોગવે છે, ઈચ્છિત ભોગ. અને ભગવાન કહે છે ભગવાનથી ભોગ કંટ્રોલમાં છે. એમ આ બધું એ જ ને ઉત્તર પક્ષ ને. આ બધું ઉત્તર પક્ષ છે. એમ તો મેં એ બધા નંબરિંગ કર્યા છે એટલે પૂછું છું. એ સિદ્ધાંત પક્ષ છે. તેથી કહી રહ્યા છે કે ક્યાં ગયું? અર્થાત એવમ સંભવતી, આવો જ અર્થ સંભવશે. પૂર્વાધિકરણે યથા અભિલેષિત ભોગો ભગવતી સાધિત પ્રકરણાંતરેણપી, પ્રકારાણાંતર પણ પ્રકરણ બીજા બધા પ્રકરણોમાં પણ આપણે અન્ય ઉપનિષદના અન્ય પ્રકરણમાં પણ જોઈશું. પ્રકરણાંતર એટલે કે આ પ્રકરણથી પણ બીજા અન્ય પ્રકરણો, ત્યાં પણ એમ કહેવામાં આવ્યું છે ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. અને સત્ય બંને પરબ્રહ્મ છે. અને જો ઋતમ પિબંતૌ જોયું, ઋતમ પિબંતૌ ઋતનું પાન કરે છે. અને અહીંયા શું છે, પ્રકરણાંતરમાં શું કહ્યું છે, જો સંગતિ કરી રહ્યા છે, જસ્ટિફાઈ કરી રહ્યા છે. પ્રકરણાંતરમાં શું કહ્યું છે
ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. હા, તેથી જો ઋત પણ બ્રહ્મ જ હોય, બ્રહ્મ હોય, અને પરબ્રહ્મ જો એ પરબ્રહ્મ જો એ સત્ય ને ઋત નું પાન કરતો હોય તેમાં તમને શું પ્રોબ્લેમ છે? ચરાચર જેવો ભોગ છે, તમને કેમ પ્રોબ્લેમ થઈ જાય છે કે બ્રહ્મ ભોગ ન કરી શકે? આવ્યું સમજમાં? એટલે અહીંયા ઋત સત્ય જે છે એ સ્વર્ગ કામના કે મોક્ષ કામના નથી. અહીંયા કે બ્રહ્મને કામના થોડી એવી હશે કે મારો મોક્ષ થઈ જાય કે મને સ્વર્ગ કામના રહે. આવ્યું સમજમાં? ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. તો ઋતનો તો મતલબ સમજો ને, હમણાં બાવાએ સમજાય તો ઋત અને સત્ય એટલે કે કરેક્ટ ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ અને રાઈટ એક્શન. બરાબર. રાઈટ એક્શન અને સત્ય એટલે ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ અને રાઈટ નોલેજ, રાઈટ એક્શન, સોરી. તો ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. તો હવે તમે શું કહો છો? ઋતમ પિબંત, એમાં ક્યાં પ્રોબ્લેમ, આપત્તિ ક્યાં છે તમને? જયારે તાપનીય ઉપનિષદ એમ જો કહેતું હોય ઋતમ સત્યમ પરમ બ્રહ્મેતિ, અને અહીંયા કાઠકમાં એમ કહેતા હોય, કઠનો મતલબ કઠની જે શ્રુતિ હોય એને કાઠક કહેવાય. બરાબર. એમ કહ્યું છે ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે. યમે આવું કહ્યું નચિકેતાને. તો તમને શું પ્રોબ્લેમ છે? બરાબર. ડેફિનેટલી બરાબર છે. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે. કેવી રીતે? એક વાત સમજો. જે કાંઈ પણ જીવ સ્વાદ લઈ રહ્યો છે એ મન સ્વાદ લઈ રહ્યો છે કે નહીં? જે તમે જીભથી સ્વાદ લઈ રહ્યા છો એનું સાક્ષીવત મન સ્વાદ લઈ રહ્યો છે કે નહીં? પ્રેરણા પણ મન કરી રહ્યો છે કે નહીં? પણ સ્વાદ એકચ્યુઅલીમાં રિયાલિટીમાં કોણ લઈ રહ્યો છે? પણ ઇનડાયરેક્ટલી એ સ્વાદનો પ્રેરક અને સ્વાદનો ભોગતા પણ કોણ છે? મન પણ છે ને. મનને થોડી ઇન્દ્રિય છે, જીભવત ઇન્દ્રિય થોડી છે. તો અંતર્યામી પણ અંતઃ પ્રવિષ્ટ રહીને જીવ દ્વારા પણ અંતર્યામી પ્રેરક તો બને જ છે ને. બરાબર છે. તો અંતર્યામીમાં ભોગતા પણ હોય તો તમને શું પ્રોબ્લેમ છે? બરાબર. સમજમાં આવ્યું? થોડો શટલ છે પણ તમે સમજો આને, નહીં તો ઘણા બધાને ઝાલા થઈ જાય કે અંતર્યામી ભોગ કરે. ઓહો, મનનો દાખલો સારો આપ્યો. એટલે જીભને એ દાખલાથી સારું બેસે. આગળના સૂત્રમાં તો આપણે એવું સમજ્યા કે તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય એમ અચરાચર માં તો એબ્સોલ્યુટલી બ્રહ્મના દૃષ્ટિથી, બ્રાહ્મિક દૃષ્ટિથી અને અંતર્યામીની દૃષ્ટિથી પણ ભોગ તો સિદ્ધ કરવો પડશે ને. બ્રહ્મ તયા તો એ ભોગ કરી રહ્યો છે ઉત્પત્તિ સ્થિતિ લય રૂપેણ. અચ્છા. પણ અંતર્યામી રૂપેણ પણ ભોગ તો લઈ રહ્યો છે ને, એને સિદ્ધ તો કરવું પડશે ને. ઋતમ પિબંતો. હવે ખ્યાલમાં આવ્યું. બરાબર. એટલે અંતર્યામી ભોગ ભોગવી રહ્યો છે પણ એ જીવવત ભોગ નથી ભોગવી રહ્યો. ના, પણ ભોગ તો ભોગવી જ રહ્યો છે ને. જીવવત નથી ભોગવી રહ્યો પણ એને પ્રેરણા આપીને ભોગવી રહ્યો છે એમ. હા, ઓફકોર્સ અંતર્યામી પ્રેરક છે. અચ્છા. એટલે તો શુદ્ધિકરણની વાત છે ને અંતર્યામીની. તમારો પ્રશ્ન પૂછી લો. અંતર્યામીની વાત. એટલે આપણે જે અંતર્યામી મલિન છે એવું ગઈકાલે વાત થઈ ને, મલિન થાય છે. મલિન તો કેવી રીતે હોઈ શકે? કારણ કે જો આનંદમય હોય તો મલિનતા આવે જ નહીં ને. વાત સાચી છે. આનંદમય હોય તો મલિનતા ના આવે, એની સાથે રહેશે એટલે. પણ શું છે કે
વ્યષ્ટિ રૂપેણ જે છે તેને એક કાર્ય પણ કરવાનું હોય છે, જે છે ફ્રીડમ આપવાનું જીવને. હવે એ કેટલા સુધી ફ્રીડમ આપે છે અને કેટલા હદ સુધી ફ્રીડમ નથી આપતો, એ રીતે મલિન કહેવાય છે. મલિન મતલબ આનંદનો તિરોધાન નહીં. મલિન નો મતલબ શું છે કે આનંદ તિરોહિત થઈ ગયો, એ અર્થમાં આપણે જનરલી મલિન કહેતા હોઈએ છીએ. જેવી રીતે જીવને જીવવત થઈ, જીવપણું આવ્યું, એ રીતે કઈ આંતર્યામીને જીવપણું નથી આવતું કે આનંદનો અંતર્ભાવ થઈ ગયો. હા, એટલે જીવકોટીમાં તો નથી અંતર્યામી, બરોબર. એ કાર્યકોટીમાં પણ નથી. કાર્યકોટીમાં નથી. હા, અંતર્યામી કાર્યકોટીમાં પણ નથી. તેથી એનામાં એવી અવિદ્યા તો ગ્રસ્ત થતી જ નથી. પણ કહેવાનો મતલબ એ છે કે પ્રેરક ના ભાવથી તો એ શું છે કે તમને ફ્રીડમ આપ્યા કરે. તમે એમ કહો કે આજે મારે મર્ડર કરવું છે, હવે તમે એને કંટ્રોલ ન કરો ને, એનું જોબ કર્યા કરે. એ એમ કે ઓકે કરો, કશો વાંધો નથી. એટલે જીવની ઉચ્ચાવસ્થા, એટલે કે જે આપણે વ્યસન અવસ્થા થાય ત્યારે એને પ્રેરક બને. એક વાત સમજો, યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તસ્વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. એમાં તમે એમ કહો કે મારે ભગવાનને મને ભૂત રૂપ થી ભજવા છે. હવે ભગવાન ભૂત રૂપ ધારણ કરે તો તમે ભગવાનને એમ કહો, આક્ષેપ કરો કે તમે મલિન થઈ ગયા? ના કહી શકીએ. સમજ્યા? આવી ના કરી શકે, આપણે ના કરી શકીએ, બરોબર. હવે તમે એમ કહો કે હવે આજે તો વરાહ અવતાર થી મને ભગવાનનો ભાવ છે કે મારા સામે નૃસિંહ અવતાર લઈને આવે. હવે કોઈક પેલો એન્થ્રોપોમોર્ફિસ્ટ હોય, એન્થ્રોપોલોજીકલ જ ગોડમાં બિલીવ કરતો હોય, તો એમ જ કહીશ ને કે આ કેટલા ગંદા ભગવાન છે તમારા. તો એ તો પાછું ડિસાઈડ તો કરવું પડે ને કે હવે તમે જ પાછું એમને બનાવી રહ્યા છો ભગવાનને. જયારે ભગવાન તેવા બને છે ત્યારે તમે જ એમ કહો છો કે મલિન છે. સમજમાં આવ્યું? મલિન ના કહેવાય. આમ તો હકીકત મલિન એ અર્થમાં નથી કે આનંદાંશનો તિરોભાવ થઈ ગયો. બરોબર. મલિન મતલબ શું છે કે તમે જેવી ભાવના કરો. હવે તમે એમ કહો કે મારો અંતર્યામી જે છે તો ભક્તિથી શુદ્ધ મન, ભક્તિથી શુદ્ધ માં જેવા તમે ભગવાનને ઘડશો એવા તો ભગવાન ઘડાશે ને. કારણ કે આપણે આપણાથી ભગવાન ઘડાય છે ભક્તિથી. હવે તમે એમ કહો કે મારે તો કંસ જેવો જ ભાવ રાખવો છે, દ્વેષ ભાવ, તો પછી અંતર્યામી દ્વેષ ભાવ રીતે તમારી ઇન્ટરેક્શન કરશે. આપણે જેવો ભાવ રાખીએ પ્રમાણે કરે. એના કારણે બિચારા અંતર્યામીને થોડી આક્ષેપ લગાવાય કે હવે કેમનું થતું, તમે કેવા આવા થઈ ગયા? અરે ભાઈ, એ તો મારો સ્વભાવ છે, ફ્લેક્સિબલ સ્વભાવ છે કે તું જેવી રીતે મને ટ્રીટ કરીશ એવો હું તને ટ્રીટ કરીશ. બરોબર. અંતર્યામીને આપણે મલિન ન કહી શકીએ. એ સેન્સ બરોબર, એ સેન્સ ના કહી શકીએ. હા, કારણ કે એ તો આનંદ છે. આનંદ છે. અને એ કાર્યકોટીમાં પણ નથી. તો એને આપણે એમ ના કહી શકીએ કે ભાઈ આનંદ નું કંઈક તો પ્રોબ્લેમ છે. હવે એવું ન કહી શકાય. ત્યાં ક્યાં હતા આપણે? એટલે કે અંતર્યામી પ્રેરક બનીને પ્રેરણા આપી રહ્યો છે, એ બધી વાત ચાલતી હતી આપણી. અંતર્યામી પણ જીવ દ્વારા માટે ને પીબંતાઉમાં તો જીવત નથી ભોગવી રહ્યો અંતર્યામી, એ વાત ચાલતી હતી આપણી. તમ સત્યમ પરમ બ્રહ્મેતિ તો સમજાઈ ગયું ને હવે કે આઉટ ઓફ ધ બ્લુ નથી આવી રહી. હા, રતમ સત્યમ પરમ બ્રહ્મેતિ. તો જે પણ રાઈટ એક્શન હશે તમારી, કે જે કંઈ પણ તમારી કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ હશે, કંઈક ને કંઈક ભોગતા, કોઈક ને કોઈક ઇનડાયરેક્ટલી તો ભોગતા હશે આપણો અંતર્યામી. સમજમાં ને વ્યષ્ટિ? એ સેન્સ થી કહેવામાં આવ્યું છે રિતમ પિબંતવ. ઓકે, હવે આગળ કહી રહ્યા છે રત સત્યયો બ્રહ્મત્વ પ્રતિપાદના. એ તો સમજાઈ ગયું ને હવે? સ્વરૂપામૃત પાતારવ. સ્વરૂપામૃત ના પીનારા છે. સ્વરૂપામૃત પાતારવ, એ પાનનો અહીંયા વાત થઈ રહ્યો છે. હવે કહી રહ્યા છે સુકૃતમ અપી બ્રહ્મૈવ. સુકૃતસ્ય લોકે છે ને,
હવે રહ્યો સુકૃતસ્ય લોકે. તો શું કહી રહ્યા છે કે સુકૃતસ્ય લોકે માં ષષ્ઠી તો યુઝ નહીં કરાય ને. ષષ્ઠી નો તો અર્થ સુકૃત નો લોક એવું તો નહીં કહી શકાય ને. અર્થ બેસતો નથી કેમ કે સુકૃતમ અપી બ્રહ્મ પણ બ્રહ્મ જ છે તો બ્રહ્મ નો પાછો લોક એવો અર્થ કરાય કે ન કરાય એ હવે ટેસ્ટ કરવું પડશે આપણે. તો એ કહી રહ્યા છે ક્યાં ગયું હા સુકૃતમ અપી બ્રહ્મ ઇવ કારણ કે યદ્વૈ તત્ સુકૃતમ રસો વય સહ છે ને. શ્રુતિ શું કહે છે યદ્વૈ તત્ સુકૃતમ રસો વય સહ. સુકૃત નો ત્યાં તો મતલબ બ્રહ્મ થઈ ગયો ને. તો કહી રહ્યા છે તેથી એ શ્રુતિ ખ્યાલ નહીં. હા સુકૃતમ અપી બ્રહ્મ ઇવ તસ્માત સુકૃતમ ઉચ્યતે ઇતિ શ્રુતિ. આ શ્રુતિમાં પણ સુકૃત એવો શબ્દ યુઝ કર્યો છે. સ એવ લોકઃ. જો હવે અહીંયા જો ઉપચારાત ષષ્ઠી વેરી ઇમ્પોર્ટન્ટ. ઉપચાર થી ષષ્ઠી છે રિયલી લિટરલ સેન્સમાં ષષ્ઠી નહીં લો. બરાબર બરાબર. ઉપચાર થી ષષ્ઠી કેવી રીતે જેવી રીતે એમ કહું રાહુનું શિર તો રાહુનું શિર તો રાહુ નું શિર એમ કહો એટલે એવું આપણે એઝ ઇફ એવું લાગે કે રાહુ મોટો હશે ને એમાં એક શિર જે છે એક પાર્ટ હશે એવું લાગે ને આપણને. દ્વૈત ભાન થઈ જાય ને કે રાહુનું શિર મારી માળા જે સેન્સ ઓફ બિલોંગિંગ આવ્યું ને જે દ્વૈત આવે ને નોર્મલ ષષ્ઠી તત્પુરુષમાં તો. પણ ઉપચાર થી ષષ્ઠીમાં શું હોય છે કે રાહુ અને શિર બંને અલગ હોય છે કે અલગ નથી હોતા કારણ કે રાહુ પોતે જ પાછો શિરવત જ હોય છે. એટલે રાહુ નું શિર એમ જયારે કહો ત્યારે રિયલ સેન્સમાં ષષ્ઠી નથી રાહુ એ જ શિર છે. સમજમાં આવે ને. એવી રીતે અહીંયા સુકૃત એ જ લોક છે. હા એક્ઝેક્ટલી ઉપચાર આ ષષ્ઠી સમજમાં આવ્યું. સુકૃત એવો જ એ જ લોક છે સમજમાં આવ્યું ને. એટલે પેલો પૂર્વ પક્ષ નો સ્ટેન્ડ શું હતો સુકૃત એટલે સુકૃતસ્ય લોક એટલે જે કર્મથી જન્ય જે શરીર. એને શરીર લેતો હતો. પૂર્વ પક્ષમાં શરીર લેતો લોકનો અર્થ શરીર લીધો. મહાપ્રભુજીને એમ કહે છે કે નહીં એ તો અર્થ જસ્ટિફાયેબલ જ નથી કેમ કે શાસ્ત્રમાં મળે છે સુકૃત નો મતલબ આમ છે. તો તમે એને શરીરને પરખ નહીં લો અને સુકૃતસ્ય લોકેમાં સારા કર્મ કરવાના કારણે જે જન્ય જે શરીર આદિ જે છે તેને સુકૃતસ્ય લોક કહેવાય એમ પૂર્વ પક્ષનો સ્ટેન્ડ અહીંયા નિરસ્ત કર્યો. આવ્યું સમજમાં? એ ઉપચાર ષષ્ઠી કહેવાય. એટલે ઉપચાર થી ષષ્ઠી એટલે જસ્ટ ફોર ધ સેન્સ ઓફ knowing એટલે just for the sake of writing it but it is not actually showing a sense of belonging. સમજમાં? પછી કહી રહ્યા છે ઉપચારાત ષષ્ઠી અક્ષરમ વા માને એને અક્ષર પણ કહી શકાય છે. બરાબર કારણ કે સુકૃત નો અર્થ આમ બ્રહ્મ થાય ને એટલે. હા રાઈટ. સુકૃત બ્રહ્મ એવો લોક એટલે અક્ષર બ્રહ્મ જ થશે ને. અક્ષર બ્રહ્મ જ થાય. તેથી કહી રહ્યા છે કે એને અક્ષર બ્રહ્મ લઈ લો. અક્ષરમ વા. તો પછી કહે છે પરમ પરાર્ધો ઉપરી તત્રત્યાનામ પરિદૃશ્યમાનત્વાत्. તો પછી એમ હવે મહાપ્રભુજી કહે છે તેથી કરીને પરમે પરાર્ધે એવું જે કહેવામાં આવ્યું છે તો એનો મતલબ શું? તો મહાપ્રભુજી કહે છે હા એક્ઝેક્ટલી અહીંયા પરમ બ્રહ્મ ની વાત કહેવામાં આવી છે. સમજમાં? એ પરાર્ધે એટલે પરમ પરાર્ધો ઉપરી
જે માને પરમ જે લોક છે સત્યલોક એનાથી પણ ઉપરી. તો સત્યલોક તો ઉપરી કોણ છે? બધું કેમાં સ્થિત છે? અક્ષર બ્રહ્મમાં. અક્ષર બ્રહ્મૈવ માને પરમ પરાર્ધો ઉપરી તત્રત્યાનામ પરિદૃશ્યમાનત્વાत्. અક્ષર બ્રહ્મમાં રહેનારાઓને તો આ પરિદૃશ્યમાનત્વાત છે ને, ત્યાં તો પરિતઃ દૃશ્યમાન સર્વત્ર સર્વ પ્રકારથી તે દેખાવાનો યોગ્ય બને છે અક્ષર બ્રહ્મના લેવલ પરથી. તેથી અહીંયા કોઈ સત્યલોક વગેરેની વાત નથી. અહીંયા આ જે ફિનોમિના જે છે એ તો અક્ષર બ્રહ્મમાં જ ચાલી રહી છે. તો અહીંયા એ કહે છે તેથી પરમ પરાર્ધો ઉપરી તત્યત્યાનામ પરિદૃશ્યમાનત્વાत्. હવે મહાપ્રભુજી કહે છે નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ. તો શું આવી ગયું? રિતમ પિબંત તો આવી ગયું, સુકૃતસ્ય લોકે આવી ગયું, ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે આવી ગયું. હવે શું આવ્યું? છાયા તપો. પછી મહાપ્રભુજી કહે છે કે છાયા તપો નો મતલબ અહીંયા બદ્ધમુક્ત જીવ નહીં. હવે અમે સમજાવીએ છાયા તપો એટલે શું. બરાબર. તો પ્રતિપક્ષ શું કહેતો હતો? છાયાને બદ્ધ જીવ. અને આતપને શું કહેતો હતો? મુક્ત જીવ. મહાપ્રભુજી એના વર્સિસ જઈને શું કહે છે જુઓ. મહાપ્રભુજી કહે છે છાયાનો મતલબ છે પ્રતિસારૂપ્યમ. તો છાયાનો મતલબ છે પ્રતિસારૂપ્ય. હવે જો અહીંયા થોડું સમજવું પડશે, નહીં તો વળી પાછા તમે જો કે મોસ્ટ ઓફ તમને લોકોને કોઈ પ્રશ્ન થતા નથી, પણ છતાં હું જ પ્રશ્ન કરું ને પછી હું જ જવાબ આપી દઈશ. પણ તમને લોકો ખબર નહીં હવે પ્રશ્ન થતા નથી, એટલે લેટ અસ ડુ સમ ક્વેશ્ચનર હિયર. ધવલભાઈ દીન ભાવ છે. નહીં તો દીન ભાવથી ના સાંભળવું જોઈએ ને. આપણે અહીંયા સાથે ડિસ્કશન કરવા બેઠા છે. આ તો એઝ ઇફ કે હું કઈક ભણાવી રહ્યો છું, તમે બસ હાજી કરી રહ્યા છો. તો પ્રશ્ન પૂછીને એવું કરો, બધા પાસે જવાબ મેળવવાનો ટ્રાય કરો. બધા કેવું કરીએ છે જુઓ જરા, પછી જવાબ આપો એવું કરો. તો છાયા જે છે એને મહાપ્રભુજી કહી રહ્યા છે છાયાનો મતલબ પ્રતિસારૂપ્યમ. એટલે મહાપ્રભુજી ક્લિયર કટ ત્યાં ઇન્ડિકેશન આપી રહ્યા, છાયાનો મતલબ બદ્ધ જીવ નહીં. બરાબર. ક્લિયર કટ એનો ઇન્ડિકેશન મહાપ્રભુજી ત્યાં આપ્યો. પ્રતિસારૂપ્ય એટલે શું? ચાલો હવે મને સમજાવો. પ્રતિસારૂપ્ય પ્રતિ એટલે બ્રહ્મ પરક લઈશું ને આપણે. પ્રતિસારૂપ્ય એટલે બ્રહ્મના જેવું જ. સારૂપ્ય એટલે વેરી ગુડ. ચાલો બ્રહ્મના જેવું. પછી બીજા કોઈ અર્થ છે? એટલે એના તરફ જેવું થાય. જોઈને બોલીએ, જોયા વગર બોલીએ. ગમે તે રીતે બોલો, મને કઈ વાંધો નથી. જો ઓપન બુક છે આ ટેસ્ટ. તો જીવ બ્રહ્મનો ચૈતન્ય અંશ છે ને. ઓકે ચાલો. પછી બીજા કોઈ અર્થ છે તમને? એટલે બ્રહ્મની સાથે જીવની સમાનતા જ છે. બ્રહ્મની સાથે જીવની સમાનતા ક્લિયર કરવી પડશે ને કેટલા અંશે? એટલે ચિદાંશ છે. તો પ્રતિસારૂપ્ય કેમ કહ્યું અહીંયા? એટલે બ્રહ્મનો જે ચિદાંશ છે એટલે પછી બ્રહ્મની છાયા કહેવાય ને. એમાં સારૂપ્ય કહેવાય. આનંદ ભાવ સ્થિર હોય છે. લૌકિકમાં જેમાં આપણી છાયા સાથે રહે છે એવી રીતે સારૂપ્ય થાય તેની છાયા સાથે જ રહે ને. એટલે છાયાના પ્રકારે તો મિથ્યાત્વનો આપદા આવી જશે. પણ પ્રતિબિંબ થાય ને, પ્રતિબિંબવત હોય ને સારૂપ્ય. પ્રતિબિંબ લઈશો તો બરાબર.
કર્મમાં આવી જશે પ્રવેશ. પ્રતિસારૂપ્ય કહો તો જીવ મિથ્યાત્વવાદમાં પ્રવેશ થઈ જશે. જેવી રીતે હું અને મારી છાયા જે છે એ રિયલ ના સેન્સમાં નથી, રિફ્લેક્શન ના સેન્સમાં છે. તો જીવ જો રિફ્લેક્શન હોય બ્રહ્મનો તો શાંકર મતમાં પ્રવેશ થઈ જશે. પણ તમે જેવા હોય એવી જ તમારી છાયા હોય ને, નાની મોટી જ ના હોય ને. વેરી ગુડ. શંકરાચાર્યજી એ જ કહી રહ્યા છે, એક્ઝેક્ટ એ જ કહી રહ્યા છે જે તમે કહી રહ્યા છો. જીવને જો સાયુજ્ય પ્રાપ્ત થાય તો એ પછી બ્રહ્મના જેવો સમાન થઈ જશે. બ્રહ્મરૂપ કહેવાય. સમાન એટલે બ્રહ્મરૂપ કહેવાય ને. એ રીતે બ્રહ્મ વિશિષ્ટ એ રીતે જ કહેવાય ને. બ્રહ્મ એનાથી વિશિષ્ટ છે કેમ કે એનામાં જીવમાં આનંદ અંશ તિરોહિત છે ને બ્રહ્મમાં આનંદ અંશ વિદ્યામાન છે, પ્રગટ છે. એટલે એ રીતે આનંદાંશ ને અહીંયા કેમ તમે લિંક કરી રહ્યા છો? અહીંયા તો શબ્દ છે પ્રતિસારૂપ્યમ. સારૂપ્ય એટલે એમ કે સારૂપ્ય જે આપણને કહ્યું ને તમે, એટલે સારૂપ્ય એટલે સાયુજ્ય પ્રાપ્ત કરનાર જીવ એવું કહીએ એટલે એમ કે વિશિષ્ટ બ્રહ્મ. એની સાથે એમ કે શબ્દ જે એ મુક્તિના અર્થમાં નથી, કારણ કે જો મુક્તને જ મુક્તિના અર્થમાં લેવું હોય તો બ્રહ્મ જ કેવું જોઈએ. જીવ રિફરન્સ જ ના કરવો જોઈએ, કારણ કે જીવને જો મુક્તિ થઈ ગઈ તો જીવ રહ્યો કે જીવ બ્રહ્મ થઈ ગયો? જીવ બ્રહ્મ થઈ ગયો. બ્રહ્મ સાથે તમે એને એડ્રેસ પણ નહીં કરી શકો કે આ જીવ છે. હા ના, એ પછી બ્રહ્મ થઈ ગયો. બરાબર. કે જીવ રહી ગયો? ના, જીવ ના રહી ગયો પછી. તો તમે કેમ એને જીવ કહો છો પછી? એવું કહેવાય કે બ્રહ્મમાં સચ્ચિદ આનંદ છે તેવી રીતના એમાં પણ સચ્ચિદ છે પણ આનંદ ઢંકાઈ ગયો છે, એ રીતના એ અર્થમાં લેવાય? હું એ જ કહી રહ્યો છું. આનંદ અહીંયા આવ્યો ક્યાંથી? અહીંયા તો પ્રતિસારૂપ્ય છે. એટલે દોરવી પેલા ધોબી ને શ્રીનાથજી પાસે માંગે છે ને કે મને તમારું જેવું રૂપ આપો, એટલે એમાં પછી આનંદ અંશ ના આવે એમ ને, ખાલી રૂપ જ આવ્યું ને. તો પછી એમાં મને કહો છાયા શબ્દ કેમ યુઝ કર્યો? એટલે પરોક્ષ વાતથી કરે છે. છાયા એટલે સારૂપ્ય કહેવાય ને, એટલે પરોક્ષ રૂપ. એટલા માટે છાયા શબ્દ યુઝ કર્યો. સારૂપ્ય ને થયું ને એટલે છાયા શબ્દ યુઝ થયો છે. છાયામાં આ એક આપત્તિ આવે છે ને રિફ્લેક્શન ની. અંશ તો ખરો ને, અંશ અને અંશથી નહીં. કેવી રીતે? છાયા તમારી અંશ છે. સારૂપ્ય પર તો ક્યાંથી પછી તો અરે જેવું છે પણ તમે એક સ્ટેન્ડ નથી લેતા. એક વખત તમે એમ કહો છો અંશાંશી ભાવ છે, તો છાયા અને તમારામાં અંશાંશી ભાવ છે એ તો નથી. હવે તમે એમ કહો છો કે સારૂપ્ય, તો મહાપ્રભુજીના પક્ષમાં આવ્યા. હવે તમે અંશાંશી ભાવથી તમે કહો તો પછી તમે હજુ છાયા શબ્દ કેમ યુઝ કર્યો છે એ નથી સમજી રહ્યા. અંશાંશી ભાવ તો છે જ, પણ છાયા શબ્દ કેમ અહીંયા રિફર કર્યો છે એ અહીંયા પ્રશ્ન છે. હવે તમે એમ કહો કે અંશાંશી ભાવથી છાયા શબ્દ, એ તો બને જ નહીં ને, કેમ કે છાયા થોડી તમારો અંશ છે. હવે તમે સારૂપ્ય પર ધ્યાન આપો તો પ્રતિસારૂપ્ય જે છે હવે એમાં ધ્યાન આપો ને. પરોક્ષવાદ માની લો, શું કરે? એટલે દોરવી સારૂપ્ય એટલે જીવ બ્રહ્મનો ચૈતન્ય અંશ છે, એટલે એ રીતે છાયા કહેવાય ને. વળી પાછા તમે અંશ પર આવી ગયા. અંશ તો છે જ ડેફિનેટલી. ચલો હું માની પણ લીધું કે અંશ છે. ચાલો, તો છાયા શબ્દ એ યોગ્ય શબ્દ છે અંશ માટે. સીધું ના કહેવું જોઈએ કે અંશ છે, બસ પતી ગયું. છાયા શબ્દ સમજાવવાનો છે ને, એટલે છાયા શબ્દ જ લેવો જ પડે ને. અરે શબ્દ જે છે એનો પ્રયોગ, કોઈ શબ્દનો પ્રયોગ કોઈ નો એને ગુહામાં પ્રવેશ કરાવવાનો છે ને ધવલભાઈ. એટલે એમ કે છાયાથી એમ કે જે તમે પેલા કહ્યું કે એનાથી આપણે આત્માને, જીવાત્માને, બ્રહ્મ એટલે પરમાત્મા કે વ્યષ્ટિ અંતર્યામી જે બે પ્રવેશ કરે છે ગુહામાં. એટલા માટે અંતર્યામી પણ છાયા છે? ના, છાયા નથી. છાયાની વાત જ નથી. હવે સારૂપ્ય થઈ ગયું ને. અરે હું હમણાં જ તમે કહો છો કે
પ્રવેશના અર્થથી અંતર્યામી અને જીવ બંને, તેથી કરીને આ છાયા શબ્દનો ઉપયોગ છે. એ જીવાત્મા માટે થાય ને, જીવાત્મા ને વ્યષ્ટિ અંતર્યામી બંને પ્રવેશ કરે છે ને. એક વાત સમજો તો પછી અંતર્યામી પણ સમષ્ટિનો અંશ છે, તો સમષ્ટિ તો વ્યષ્ટિને પણ છાયા કેવી જોઈતી હતી? વ્યષ્ટિને આપણે છાયા ના કહીએ ને. કેમ ના કહેવાય? એને તો આપણે આતપ કહીશું ને વ્યષ્ટિને તો. અરે જો પાછું તમે વિષય ચેન્જ ના કરો. હવે તમે એમ કહેતા હતા અંશાંશી ભાવથી, તો ચલો હું અંશાંશી ભાવથી માનું છું, ચાલો કે અંશાંશના ભાવથી જીવને છાયા કહેવામાં આવી છે બ્રહ્મના અંશે. ચલો એ સ્ટેન્ડ ને માન્ય રાખીએ. તુષ્યતુ દુર્જન ન્યાયથી. જો કે તમે દુર્જન નથી હો, સોરી. નહીં તો હોય તો શું, એવી રીતે હોઈએ તો સારું ભાવે ને ઉપરથી. તો તમે આ જ શબ્દ પછી તો અંતર્યામી પરક પણ લેવો જોઈએ, કેમ કે અંતર્યામી નું પણ અંશાંશી ભાવથી સંબંધ છે. વ્યષ્ટિ અંતર્યામી અંશ છે સમષ્ટિનો. ના, બંને સરખા છે. આપણે બંને આનંદમય છે ને, વ્યષ્ટિ અંતર્યામી ને સમષ્ટિ અંતર્યામી. ભાવ તો ખરો ને વ્યષ્ટિ ને સમષ્ટિ. વ્યષ્ટિ અને સમષ્ટિમાં અંશાંશી ભાવ તો જાળવવો જ પડશે. નહીં તો શું થશે? નૈના બેન ના વ્યષ્ટિ અંતર્યામી જો ખરાબ થઈ ગયા કે સારા થઈ ગયા તો દશરથભાઈ ને ઇફેક્ટ કરે. સમજમાં આવ્યું? ના આવ્યું, બિલકુલ ના આવ્યું. વ્યષ્ટિની જરૂર શા માટે પડી? ફ્રીડમ આપવા માટે. હવે તમારા અંતર્યામી ભક્તિથી શુદ્ધ થઈ ગયા તો પછી એના કારણે દશરથભાઈ ની પણ અંતર્યામી શુદ્ધ થવી જોઈએ અને મારી પણ થવી જોઈએ એક સાથે જ. પોતાનું પેલા શું કહેવાય, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ છે ને આ તો. હવે જો ઇન્ડિવિજ્યુઅલ ગણો તો અંશાંશી ભાવ ગણવો જોઈએ. એટલે દોલભી અહીં એવું કહે છે ને કે જીવ સાયુજ્ય મોક્ષ ને પ્રાપ્ત કરે એટલે બ્રહ્મની સમાન થાય એટલે છાયા થઈ જાય ને. છાયા બરાબર કહેવાય ને. તો જીવ છાયા બરાબર છે આફ્ટર મોક્ષ કે બિફોર મોક્ષ? મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે. ત્યારે તો સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે બ્રહ્મની સમાન થાય ને. તો બ્રહ્મની સમાન થાય તો એને છાયા કહેવાની શી જરૂર? પછી તો એને આનંદમય જ કહેવું જોઈએ. બ્રહ્મની સમાન થઈ ગયો તો એને છાયાનો રેફરન્સ આપવો જ ન જોઈએ. ના, પણ એનો આનંદ જે તત્વ છે તે તો અવિદ્યાથી ઢંકાઈ ગયું ને. અરે પણ મુક્ત થઈ ગયો પછી અવિદ્યા ક્યાંથી રહી? પણ અંદર તો જીવ છે ને, ગુહામાં તો જીવ છે. એક વખત લઈ થઈ ગયો તો થઈ ગયો, પછી જીવ બાકી જ નથી રહી જતો. હવે બ્રહ્માવત થઈ ગયો ત્યાં સુધી બરાબર અમારું આવે ને, એ બ્રહ્માવત થઈ ગયો ત્યાં સુધી તો અમે સાચા થયા ને. હવે એક વાત સમજો, આમાં બી એવું જ કહે છે ને કે પ્રતિસારૂપ્યમ સાયુજ્યમ ગતસ્ય જીવસ્ય અપી તથાત્વાત. હું તમને ક્યારનો એ પ્રશ્ન પૂછું છું કે તમે સારૂપ્યનો અર્થ સાયુજ્યથી કેમ તમે એને કન્ફ્યુઝ કરી રહ્યા છો? ખાલી રૂપ જ મળેલું છે. એક વાત સમજો, આ બધા ક્વેશ્ચન જે પ્રોબ્લેમ જે છે પ્રતિસારૂપ્ય કહેવાનો, એમાં પ્રતિસારૂપ્ય જે છે એ ઘણા બધા અર્થમાં વપરાય છે, એક અર્થમાં નથી વપરાતો. પ્રતિસારૂપ્ય શબ્દ જે છે એ તો રિફ્લેક્શન અર્થમાં સમજાય છે, પ્રતિબિંબના સેન્સમાં. કેમ કે છાયા આપણું પ્રતિબિંબ છે. છાયામાં ઘણા બધા ગુણો રહેલા છે. એ છાયા એ શરીરનો પ્રતિબિંબ પણ ગણાય છે. આ સમજમાં? રિફ્લેક્શન. અને બીજો પણ અર્થ થાય છે પ્રતિસારૂપ્યનો, એનો મતલબ છે રેપ્લિકા. તો લખો રેપ્લિકા. 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 હા, રેપ્લિકા. રેપ્લિકા. ના જેવું એવું કહેવાય, અને આ જેવું જ એવું છે. હા, એ એક્ઝેક્ટલી રેપ્લિકાના સેન્સ. હવે અહીંયા સમજો, અહીંયા જે પ્રતિસારૂપ્ય કહ્યું છે, છાયાને પ્રતિસારૂપ્ય કહ્યું છે, એ પ્રતિબિંબના સેન્સમાં નથી કહ્યું, પણ રેપ્લિકાના સેન્સમાં કહ્યું છે. એટલે કેવી રીતે? જેવી રીતે લેંગ્વેજમાં આપણે એમ કહીએ કે મહારાણી જે છે, મહારાણા પાછળ છાયાની માફક જતી હતી. તો
ત્યાં છાયાનો મતલબ પ્રતિબિંબ ગણાય? ના, એટલે એની પાછળ જાય છે એટલું જ થયું. હા, રિયલી એ મહારાણી મહારાજા પાછળ જાય છે, એનું અનુસરણ કરે છે. સમજમાં આવ્યું? તો જે અનુસરણ કરતું હોય, કારણ કે છાયા આપણું અનુસરણ સતત કરતી હોય છે, એટલે રેપ્લિકાના સેન્સમાં છે કે હી ક્રિએટેડ એકોહમ બહુશ્યામ પ્રજાયતિ, એકમાંથી અનેક ગણું થવું છે મને, તો હું મારા ઘણા બધા રેપ્લિકા ક્રિએટ કરું, અંશો. એ રીતે અંશ આવી રહ્યો છે, સમજમાં આવ્યું? ડાયરેક્ટલી અંશ નથી આવી રહ્યો, એટલે એ રીતે અંશ આવી રહ્યો છે. ડાયરેક્ટલી અંશ સીધે સીધું તો ખબર જ નહીં પડે, નહીં તો સીધે સીધું ખબર જ નહીં પડે, કેમ કે શબ્દ અંશ નથી, શબ્દ તો છાયા વાપર્યું છે. હા, રેપ્લિકા પછી શું કીધું? મારો ફોન બંધ થઈ ગયો. ઓહો, હવે આ બહુ પ્રોબ્લેમ છે. એક વચ્ચેથી મને ખબર નહીં પડે ક્યાંથી હું શરૂ કરું. ના, તમે એવું કીધું ને રેકોર્ડિંગ સાંભળી લેજો. અને બીજું રેપ્લિકા. ઓકે, રેકોર્ડિંગમાં સાંભળી લેજો, તમે સમજી જાય એવું છે. એટલે રેપ્લિકા આઈડેન્ટિકલ. રેપ્લિકા એટલે આઈડેન્ટિકલ, બરોબર ને? એના જેવું જ, એના જેવું, જે રીતે શુક્રદસ્ય લોકે આપણે લીધું ને, એવી રીતે એના જેવું, એના જેવું. તો છાયા પ્રતિસારૂપ્યમ, તો પ્રતિસારૂપ્યનો મતલબ અહીંયા શું લઈશું? રેપ્લિકા લઈશું. એટલે છાયાને પણ અનુસરણનો ધર્મ છે ને, એ રીતે છાયા શબ્દનો મતલબ છે. પેલો લિટરલ સેન્સમાં છાયા નહીં, પ્રતિબિંબના સેન્સમાં નહીં લેવો. તો છાયા પ્રતિસારૂપ્યમ સાયુજ્યમ ગતસ્ય જીવસ્ય અપી તથાત્વાત. હવે અહીંયા જો કોઈ લોકોએ પ્રતિબિંબ લખેલો છે, પણ એ અર્થ તમે ઘૂસો તો તમે શંકર મતમાં જતા રહેશો. સમજમાં આવ્યું? અહીંયા બધામાં એ જ લખ્યું છે, પ્રતિબિંબ જ લખ્યું છે. એટલે મેં તમને કહ્યું કે તમે આને સાવચેતીથી સમજજો. જો તમે પ્રતિબિંબ રિયલ સેન્સમાં પ્રતિબિંબ જોઈ લીધો ને, શંકર મતમાં આ જ છે, જીવ પ્રતિબિંબ છે. હા, એ શાસ્ત્ર પ્રકરણમાં કે છે. એટલે એ સેન્સમાં નહીં લઈ લેતા પ્રતિબિંબ એટલે પેલો પ્રોજેક્શન, ફોલ્સ રિફ્લેક્શન. સમજમાં આવ્યું? એ તો નિરસન કર્યું છે. આ રેપ્લિકાના સેન્સમાં પ્રતિબિંબ કહ્યું છે, પ્રતિસારૂપ્યમ. સબસ્ટેન્શિયલી એક છે અને અંશાંશી ભાવ છે, એવી રીતે અહીંયા રેપ્લિકેશન લેવું. પેલા સેન્સમાં નહીં કે સબસ્ટેન્શિયલી મિથ્યા છે. પ્રતિબિંબમાં સબસ્ટેન્શિયલ મિથ્યાત્વ હોય છે ને, ઇલ્યુઝન હોય છે, સબસ્ટેન્શિયલ ઇલ્યુઝન હોય છે. અહીંયા આ પ્રતિસારૂપ્યમાં સબસ્ટેન્શિયલ ઇલ્યુઝન નથી. સબસ્ટન્સ તો બ્રહ્મ જ છે. પેલો રો મટીરિયલ જે છે એ તો બ્રહ્મ જ છે. જીવ શાનાથી બનેલો છે? પંચમહાભૂત બ્રહ્મ. પંચમહાભૂત નહીં, બ્રહ્મથી. બ્રહ્મ નહીં, એટલે વળી પાછું તમે જો જીવ વળી પાછું તમે દ્વૈતમાં પડી ગયા. બ્રહ્મ જે છે, બ્રહ્મનો જ સબસ્ટન્સ જીવ છે. ફરક એટલો જ છે કે જીવમાં જે આનંદ અંશ જે છે એ ગુપ્ત છે ખરો, પણ ગુપ્ત છે. કારણ કે વળી પાછું તમને સમજાવું કે નથી, એટલે પછી કહો અચ્છા નથી, તો નથી એવું નથી. નહીં તો છે ને તમે રામાનુજ મતમાં પ્રવેશ કરી જશો. એટલે દળભાઈ એકોહમ બહુશ્યામ એટલે એક જ બહુ થયો છે. એક જ બહુ થયો છે, અને જે બહુ જે છે સબસ્ટેન્શિયલી એક જ છે. વળી પાછું તમે જો એમ કહેશો કે નહીં જીવ તો છે, બ્રહ્મ નથી, સબસ્ટેન્શિયલ ની વાત કરું છું. એટલે બાળક છે ને, બનને વાલો અને બનાને વાલો એક જ છે. એટલે જો એમ જો કહેશો
મતનો જ પાસો છે તો રામાનુજમાં પ્રવેશ કરી દેશો તમે, કારણ કે રામાનુજ એમ જ કહે છે વિશિષ્ટાદ્વૈતો, જીવ ઇઝ નોટ ઇક્વલ ટુ જડ એન્ડ જડ ઇઝ નોટ ઇક્વલ ટુ ઈશ્વર એન્ડ ઈશ્વર ઇઝ નોટ ઇક્વલ ટુ જીવ, ટુગેધર ફોર્મ બ્રહ્મન. એ મત આપણો નથી. હા, મેક શ્યોર that is not our theory. એ કમ્પાઉન્ડેડ કહે છે ને, કમ્પાઉન્ડેડ. હા, જીવ is not equal to jad, jad is not equal to ईश्वर and ईश्वर is not equal to जीव. That mat is not our mat, that is રામાનુજ મત. એટલે હમણાં આપણે જીવને પેલું જે બ્રહ્મ તરીકે લઈએ તો આપણે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાવ્યું છે, સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્ય ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ હિ. એ બરાબર લાગે ને? અહીંયા સિમ્પલેસ્ટ અર્થમાં સમજાવું. એક્ઝામ્પલ જે છે એ સોનું અને ઘરેણું નું સમજી લો તો તમને બરાબર. સોનું ને ઘરેણું બરાબર. ઘરેણું અંશ છે સોનું, તો અંશ રીતે બરાબર છે, પણ પછી તમે એમ નહીં કહો કે એ સોનામાં થોડીક ઉણપ આવી ગઈ. ઉણપ ક્યાંય નથી. એટલે આપડે જન્માદ્યસ્ય આગળ કે બ્રહ્મ બધું બન્યું છતાં પછી એનામાં તો કઈ આવતું જ નથી. ઉણપ તેના થતી નથી થઈ રહી, હજુ પણ નથી સમજ્યા. હું જીવની ઉણપ ની વાત કરું છું, કારણ કે જે ઓર્નામેન્ટ બન્યા સોનામાંથી, તો ઓર્નામેન્ટ ઇઝ લાઈક અ જીવ એન્ડ ધ જનરલ સોનું ઇઝ બ્રહ્મન. સોનું નથી આવતી ઉણપ. હા, ઇઝ નોટ એક્ઝોસ્ટેડ. But then also ornaments are also not substantially dissimilar. Substantially they are same. Gold is. Ornament are only gold, only Brahman only. જી તત્વતાયા એક છે બંને. તત્વ, હા એક્ઝેક્ટલી, જે સબસ્ટેન્શિયલી એક જ છે. ફંક્શનલી ઇટ મે ડિફર, કારણ કે ફંક્શનલી શું છે કે એનામાં થોડોક તિરોભાવ થઈ ગયો છે આનંદનો. એટલે એવી રીતે ઘરેણું બી પહેરી શકાય, સોનું આખું પહેરી ના શકાય, એટલો ફેર પડી જાય. ફંક્શનલી આનંદનો તો સમજમાં આવે ને, ફંક્શનલી ઊંચ નીચ ભાવ થાય છે એ બીકોઝ ઓફ આવિર્ભાવ તિરોભાવ શક્તિ. પોટેન્શિયલી તો એક જ રહે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ધીરે જરા નાજુક સ્થિતિ છે, એટલે તમે જો આ બાજુ જરા લીન થાવ ને તો પાછું ગમે તે બીજામાં ખાડીમાં ઘૂસી જાવ, ખાડીમાં પડી જવાય. બીજા વાદમાં જતા રહેવાય. નીતાબેન તમારું મીટ ખુલી ગયું છે. મીટ ખુલી ગયું છે. કોણ મારું? હા. ક્યાં હતો? એક સેકન્ડ. એ અહીંયા પ્રતિસારૂપ્યમ ત્યાં પ્રતિસારૂપ્યમ. હવે ખબર પડી. એટલે પ્રતિબિંબ ની પેલી ફોલ્સ ઇલ્યુઝનરી પ્રતિબિંબ નહીં સમજવાને. હા, સબસ્ટેન્શિયલી બ્રહ્મન જ છે, છાયા મતલબ જીવ. ઓનલી ફંક્શનલી એક જ શબ્દ છે. હા, અચ્છા, એટલે એપ્લિકાના સેન્સમાં છે, એવો જ છે. બ્રહ્મ જેવું જ છે. જેવો નો મતલબ વળી પાછો હું તમને કહું, જેવો નો મતલબ ઘણા બધા. પાછા રામાનુજ ને પૂછો ને એમ કે જેવો. અચ્છા, એટલે એકચ્યુઅલી માં નથી, પણ કદાચ એવું જેવું હશે. વળી પાછા તમે એમાં ઘૂસી. એટલે ચોખ્ખું સમજો, હું જેવો બોલું એનો મતલબ પાછા ઘણા બધા અર્થ થઈ જશે. માધવ મતે થશે, રામાનુજ મતે નીકળશે ને વલ્લભ મતે નીકળશે. આપણે સોનું ને ઘરેણું જ યાદ રાખવાનું. એટલે રૂપ શબ્દ બ્રહ્મ રૂપ એવું કહી શકાય. યાદ રાખો, બસ ઇનફ છે. અત્યારે કઈ સમજણ ન પડતી હોય શુદ્ધાદ્વૈતમાં તો સોનું ને ઘરેણું થી સમજી જવાનું બસ. અત્યારે એટલી સિમ્પ્લિફાઈડ વર્ઝન રાખો અત્યારે, પછી પાછા તમે બીજા શાંકર મતમાં પ્રવેશ કરી જાઓ, યા તો રામાનુજમાં, યા તો માધવ મતમાં પ્રવેશ કરી જાઓ.
અચ્છા, હવે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું તો છાયા પ્રતિ સારૂપ્યમ, પછી સાયુજ્યમ ગતસ્ય એ પાછું એક્સપ્લેન કરવાનું છે. તતોપી વિશિષ્ટમ બ્રહ્મ પ્રકટાનંદત્વાત આતપ, એ આપણે પછી નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું આપણે. હા હા હા. આજે થોડા સમજવામાં ટાઈમ ગયો ને એટલે એટલે અટકી જવું એમ નથી. હા, કાલે આપણે આખો અધિકરણ લઈ લઈશું, પછી આપણે અંતર ઉપપત્તિમાં તમને મેં હોમવર્કમાં આપ્યું છે ને, અંતર ઉપપત્તિ. પણ આ થઈ જાય પછી કરવાનું હતું ને અંતર ધર્મ એ તમે કરો કે એટલે આ થઈ જાય પછી અમે કરી શકત એવું હતું ને ધોલભાઈ? તમે કઈ કર્યું નથી. અંતર્યામી અધિકરણ જે છે એ આપ્યું હતું ને. હા હા, રાઈટ રાઈટ. આ થઈ જાય પછી. પણ આ થઈ જાય પછી કરી શકીએ ને, નહીં તો એ છે સમજ ના આવે ને. ના, એવું નહીં રાખતા, આમ તો ચાલુ કરી શકો તમે. અમને એમ કે આ થઈ જાય ને પછી કરવાનું હશે, એના એમાં આવતું હોય ને પાછું સમજવાનું, એટલા માટે નહોતું કઈ કર્યું. એટલીસ્ટ વાંચવાનું શરૂ કરી દેજો, પછી છેલ્લે મિનિટે. હા હા હા. અહીં કોઈ છે પ્રશ્ન? અંતર ઉપપત્તિ કહ્યું હતું ને, 1, 2, 13 જે છે. અંતર્યામી અધિકરણ કહ્યું હતું. અંતર્યામી અધિકરણ. હા હા હા, ભલે. છે કોઈને પ્રશ્ન અહીં સુધી? દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, નવ જગમાં જય તેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, साधन और नहीं कली में जासो होय निवेरो, सूर कहा कहे दिविधाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय.